નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર કાલાવડથી મળી રહ્યા છે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલ કાલાવડ ખાતે આજે સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર સુરભીબેન દવે, દીપાબેન પરમાર, પ્રવીણાબેન કપૂરિયા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રધાનાચાર્ય, શિક્ષક બહેનો અને વિદ્યાર્થીની બહેનોએ ખાસ જહેમત કરી હતી. વર્તમાન વર્ષ આરએસએસનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં વિદ્યાભારતી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત સપ્તશક્તિ સંગમ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ માતૃશક્તિને જોડીને સમાજ અને દેશને સશક્ત બનાવવાનો છે. જામનગરથી પધારેલા દીપાબેન પરમારે સ્ત્રીઓનું કુટુંબમાં યોગદાન તથા સામાજિક ભૂમિકા વિશે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ડોક્ટર સુરભીબેન દવેએ ભારતની વીરાંગનાઓના પ્રસંગો દ્વારા નારી શક્તિનું પ્રેરક વર્ણન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશ માટે યોગદાન આપનારી માતાઓ અને સ્ત્રીઓની પ્રશ્નોત્તરી, સમાજમાં સંઘર્ષ કરી રહેલી કાર્યરત વ્યવસાયિક અને નોકરિયાત મહિલાઓનું સન્માન, વિદ્યાર્થી બહેનો દ્વારા રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ, સોનબાઈ જેવા ઐતિહાસિક પાત્રોનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા સાંસ્કૃતિક આધારિત સુંદર પ્રદર્શની પણ રજૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, સત્સંગ મંડળો, મહિલા મંડળ અને વિવિધ સંસ્થાઓના શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઉપસ્થિત બહેનો તથા વિદ્યાર્થીનીઓએ કુટુંબ અને સંસ્કૃતિ જાળવવા તથા પર્યાવરણ પ્રત્યે આદર રાખવાનો સંકલ્પ કર્યો. કાર્યક્રમનું સમાપન સર્વે ભવંતુ સુખીનઃ શ્લોક સાથે થયું હતું.